કેમ છો મિત્રો બધાને? જય શ્રી રામ. આવી ગયા છે આપણે બારેજાની અંદર. હવે 1 વર્ષ પછી અત્યારે આપણે બારેજાની અંદર આવે છે. કેમ કે ભાઈ ઘણા બધા લોકોએ આપણે એને સજેશન કર્યું કે ભાઈ પાર્થભાઈ તમે ભાઈ બજરંગ કોર્નરની અંદર જાઓ, ત્યાં આગળ ભાઈ મંચુરિયન બહુ જ પ્રખ્યાત છે. મંચુરિયન સાથે સાથે અન્ય ઘણી બધી વસ્તુઓ અહીં આગળ છે, એ પણ બહુ જ પ્રખ્યાત છે. તો મને કીધું ભાઈ પાર્થભાઈ જરૂરથી જાઓ. એટલા બધા લોકોએ મને ભાઈ મેસેજ કર્યો કે ભાઈ પાર્થભાઈ જાઓ ટ્રાય કરો અહીંનું મંચુરિયન. તો અત્યારે આપણે આવ્યા છે, મંચુરિયન ટ્રાય કરીશું અને સાથે અન્ય કઈ વસ્તુ મળે છે એ પણ બતાવીશું વિડીયોની અંદર. અને એનું એડ્રેસ આપણે વાત કરીએ તો જે બારેજા જે પ્રોપર જે બ્રિજ છે, બ્રિજની થોડા આગળ આવશો એટલે અહીંયા તમને જોવા મળી જશે બજરંગ કોર્નર કરીને. અને આપણે પ્રોપર એડ્રેસ આપણે અહીંના ઓનર પાસેથી જાણીશું. સાથે સાથે મેં તો એવું પણ સાંભળ્યું છે કે 14 વર્ષથી ચાલે છે અહીં આગળ. તો વધારે વાર નહીં કરી અંદર જઈશું. તો જેટલા બી લોકો નવા છે ચેનલની અંદર ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઈક ના કરી દો, વિડીયોને લાઈક કરી દેજો. વધારે વાર નહીં કરી આવી જાઓ મારી સાથે. તો ભાઈ ઓનર આપણી જોડે જોઈન થઈ ગયા છે. તો સાહેબ શું નામ છે પહેલાં તો એ જણાવો. પટેલ દૈર્ય. તો કેટલા સમયથી આપણે આ સ્ટાર્ટ કર્યું? આપણે લગભગ 14 થી 15 વર્ષથી રેસ્ટોરન્ટ ચાલુ છે આપણું. અમે જ્યારે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કર્યું ત્યારે અમારું સૌથી વધારે ભાજીપાઉં હતું. અત્યારે અમારે મંચુરિયનનું વધારે ચાલુ છે. મંચુરિયન વધારે વખત. કયું મંચુરિયન વધારે ચાલતું હશે? મંચુરિયન ડ્રાય સૌથી વધારે ચાલે છે. ઓકે. અને આપણી ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સાંજે 5 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી. હા, અને એડ્રેસ બી જણાવી દો. એડ્રેસ આપણે બારેજા હાઈવે નેશનલ હાઈવે આંગણ એનેક્સી. અને ત્યાં આગળ જોવા મળી જશે બજરંગ કોર્નર કરીને, બરાબર ને? બારેજા હાઈવે. ઓકે. તો જઈશું આપણે અંદર. ચલો. ઓકે. અહીંયા મંચુરિયન ડ્રાય, નૂડલ્સ, પનીર ચીલી, ગ્રેવી, સૂપ વગેરે આઈટમ બને છે. અને પેલી બાજુ તમે જોશો તો એ બાજુ ભાજીપાવ અને પુલાવ. ભાજીપાવ છે, પુલાવ છે, મસાલા પાવ છે, ટુકડા પાવ છે, એ બધું ત્યાં બનશે. તો તમે કીધું કે અત્યારે મંચુરિયન વધારે ચાલે છે, તો મંચુરિયન સિવાય આપણે કઈ વસ્તુ અહીંયા મળી રહે? મંચુરિયન સિવાય પનીર ચીલી છે, હક્કા નૂડલ્સ છે, સિઝવાન નૂડલ્સ છે, મંચુરિયન રાઈસ છે, સિઝવાન રાઈસ છે, ટ્રિપલ ફ્રાય રાઈસ છે, પછી મંચાવ સૂપ, ગાર્લિક જિંજર સૂપ, મંચુરિયન ગ્રેવી, હોટ એન્ડ સાવર સૂપ વગેરે, ચાઇનીઝ ભેલ, બોમ્બે ભેલ, બરાબર, અનેક આઈટમ છે બીજી. બરાબર. અને જે મંચુરિયન જે વધારે ચાલે છે એની નોર્મલી મતલબ પ્રાઇસ શું હોય છે? નોર્મલી પ્રાઇસ આપણે ફૂલની 90 રૂપિયા છે અને હાફની 60 રૂપિયા છે. હાફની 60 રૂપિયા છે. ઓકે. તો અહીંયા ભાઈ આખા બારેજામાં આપણા જેટલી પ્રાઇસ કોઈ જગ્યાએ નહીં જોવા મળે. તો અહીંયા મંચુરિયન સિવાય મતલબ ચાઇનીઝ સિવાય પણ અહીંયા કઈ થાળી મળી જાય? આપણે પંજાબી થાળી છે, ફિક્સ થાળી છે, પછી તમારે સબ્જી રોટી અલગથી ખાવી હોય તો એ પણ મળી જશે. ઓકે. અને અનલિમિટેડ કોન્સેપ્ટ એવું કંઈ? અનલિમિટેડ કોન્સેપ્ટ નથી રાખતા આપણે. ઓકે, મતલબ ફિક્સ જ થાળી? ફિક્સ થાળી છે. ઓકે. અને અહીંયા તંદૂર ડિપાર્ટમેન્ટ છે. અહીંયા આપણે તંદૂરી રોટી, કુલચા, નાન, બટર પરાઠા, લચ્છા પરાઠા, આલુ પરાઠા વગેરે અનેક આઈટમ આપણે અહીં બને. હવે આપણે આના સિવાય બીજી કઈ બ્રાન્ચ એવું કંઈ ખરું કે પછી આ એક જ આપણે? ના, આપણી આ એક જ બ્રાન્ચ છે. બરાબર. અમારી બીજી એક કાકાની રેસ્ટોરન્ટ છે, પકવાન ફાસ્ટ ફૂડ, તે અંદર જૂના અમદાવાદ રોડ ઉપર. બાકી અમારી આ એક જ બ્રાન્ચ છે, બીજી કોઈ બ્રાન્ચ છે. અને બીજું કોઈ એમ એવું કંઈ ખરું કે આપણે ભાઈ બીજી જગ્યાએ પણ આવી કોઈ સ્ટાર્ટ કરવાનું તમારે? ના, આવી બીજી કોઈ મતલબ અહીંયા બારેજાની અંદર એક જ છે, બીજી સ્ટાર્ટ કરવી છે આપણે, પણ એ હજુ વાર લાગશે. મિત્રો એની ભીડ પણ જોઈ શકો છો. એવું કંઈ બતાવો એની ભીડ. મોસ્ટલી આમ વધારે કહીએ તો મંચુરિયન ખાવા લોકો સૌથી વધારે મંચુરિયન ચાલે છે. અને કેટલા વાગ્યાથી આપણે અહીંયા ઘરાકી સ્ટાર્ટ થાય? આપણે અહીંયા લગભગ 6:30 વાગ્યાથી ઘરાકી ચાલુ થઈ જાય છે. 9:30 વાગ્યા સુધી ઘરાકી આપણે ચાલુ જ હોય છે. ઓકે. અને આપણે ક્લોઝ કેટલા વાગે થાય છે? ક્લોઝ આપણે રાતે 12 વાગે થાય છે. ઓકે. અને બીજું કંઈ હોય તો ઓર્ડર એવું કંઈ
બીજો કોઈ ઓર્ડર હોય તો આપણે પણ મતલબ પાર્ટી ઓર્ડર કે સુપ્રસંગી ઓર્ડર હોય તો આપણે લઈએ જ છીએ. સુપ્રસંગી ઓર્ડર કોઈને આપવો હોય તો પણ આપણે ઓર્ડર લઈએ જ છીએ. બરાબર છે. તો તમને અહીં કે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, તો કોઈ પણ જાતનો લગ્ન પ્રસંગમાં ઓર્ડર હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. નાનો મોટો કોઈ પણ જાતનો બર્થડેનો કે પાર્ટીનો કે એન્ગેજમેન્ટનો ગમે તેનો ઓર્ડર હોય તો આપણે લઈએ જ છીએ. બરાબર છે. તો અહીં કે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે, અત્યારે જ કોન્ટેક્ટ કરો. તો આપણે આ મંચુરિયનની અંદર કઈ કઈ વસ્તુ આપણે ઉપયોગ થાય છે? આપણે મંચુરિયનની અંદર ઓનલી ફોર કોબીઝ મંચુરિયન જે છે એ કોબીઝના જ બને છે. આપણે અને બનાવતી વખતે આપણે રેડ ચીલી, સોયા સોસ, વ્હાઇટ પેપર, આજીનોમોટો, મરચું, મીઠું, ડુંગળી, લસણ, કોબીઝ, શિમલા મરચાં, લીલા મરચાં આટલી વસ્તુનો યુઝ થાય. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે ભાઈ જે મેઇન જે છે એમનું મંચુરિયન છે, અને મંચુરિયન આપણે ટ્રાય કરીશું. બહુ જ જોરદાર લાગે છે. આમ એટલું બધું ઓઇલી પણ નથી, મીડિયમ કહેવાય. અને આપણે જે અત્યારે જે મંચુરિયન મંગાવ્યું છે એ અહીંનું બારેજાનું મોસ્ટ ફેમસ મંચુરિયન છે, તો ટ્રાય કરીશું. જોરદાર ઢોકળા. સાથે સાથે તમે જોયું વિડીયોની અંદર કે ભાઈ ગુજરાતી થાળી, પંજાબી થાળી વાત મળી જાય છે, અને આપણે સબ્જી પણ ટ્રાય કરી. આપણે મંચુરિયન તો ફેમસ છે, મંચુરિયન તો તમે ટ્રાય કર્યો, પણ આજે સબ્જી છે કઈ છે જણાવ્યું આપણે. સબ્જી જે આપણે પનીર અંગારા છે, હા, તમે એ પણ વધારે ચાલે છે. આ એ પણ વધારે ચાલે. પનીર અંગારા છે, કાજુ અંગારા છે, પનીર ભુરજી છે, પનીર ટીકા છે. મોસ્ટલી એમ કહીએ તો પંજાબી, ગુજરાતી કરતાં પંજાબી વધારે ચાલે. પંજાબી વધારે ચાલે. ઓકે ઓકે. અને અત્યારના ટાઈમે તમે જોયું બહાર કે ભાઈ તમારે 5 મિનિટ તો વેઇટિંગ કરવું જ પડે, હે ને? બનતું હોય ત્યાં સુધી 5-10 મિનિટ તો તમારે વેઇટિંગ કરવું જ પડે. ઓકે, તો પંજાબી પણ તમે જોયું કે ભાઈ પંજાબી પણ વધારે ચાલે છે. અમુક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ મતલબ આમ પંજાબીમાં જેવું તેવું આપણને બનાવીને આપી દેવામાં આવે છે. અહીં આગળ જોઈ શકો છો એની ગ્રેવી છે એકદમ સ્ટાન્ડર્ડ આપણને દેખાઈ રહી છે. સાથે સાથે પનીરના જે પીસીસ છે એ આપણને ચોરસમાં જોવા મળતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ટાવર ટાઈપ આપણને જોવા મળે છે. તમને ખબર જ હશે, કોઈ પણ પ્રકારની સબ્જી હોય, સબ્જી સાથે જે ડુંગળી ખાવાની જે મજા છે બસ બહુ અલગ જ છે. બાકી મંચુરિયન સિવાય અહીં આગળ તમારે જમવું હોય પંજાબી થાળી પણ અવેલેબલ છે. સાથે સાથે તમે પનીરની અહીં આગળ ઘણી બધી વેરાયટીઝની સબ્જી છે, બરાબર ને? તો પર્સનલી આપણી ટેસ્ટની વાત કરીએ તો મને તો પર્સનલી બહુ જોરદાર ટેસ્ટ લાગ્યો. તો હું તો તમને રિકમેન્ડ કરીશ કે તમે જરૂરથી આવો, આ જગ્યાએ ટ્રાય કરો, કોમેન્ટમાં મને જણાવો. અને આપણે મેપ લોકેશન બને એટલું આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું, બરાબર છે? તો મેપ લોકેશન તો તમને ઇઝી પડશે. બાકી જે પ્રમાણે તમે વિડીયોની અંદર જોયું પ્રોપર બારે જ છે, જે બ્રિજ કહેવાય, બ્રિજની થોડા આગળ આવશો એટલે તમને જોવા મળી જશે બજરંગ કોર્નર કરીને. બાકી આખા બારેજાની અંદર તમને કહું ને તો મંચુરિયનવાળા તો ઘણા બધા મળશે, પણ આવો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે. તો જરૂરથી આવજો, ટ્રાય કરજો, કોમેન્ટમાં મને જણાવો કે તમને ટેસ્ટ કેવો લાગે. બાકી આ વિડીયોને આપણે અહીંયા જ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. બધાને જય શ્રી રામ. ફીઝ આઉટ.